ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નેતાએ ગુજરાતી ફિલ્મોના અભિનેત્રી સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો થયા છે। ગુજરાતી ફિલ્મની લોકપ્રિય અભિનેત્રી મમતા સોનીએ આક્ષેપો કર્યા છે કે ખેડાના કઠલાલના ભારતીય જનતા પાર્ટીના નેતાએ તેમની સાથે છેતરપિંડી કરી છે। આખી ઘટના શું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ખેડા જિલ્લાના કઠલાલના યુવા ભાજપના નેતા દીપક ડાભી સામે ગુજરાતી અભિનેત્રી મમતા સોનીએ ગંભીર આક્ષેપો કર્યા છે। મમતા સોનીનું કહેવું છે કે દીપક ડાભીએ તેમની પાસે કાર્યક્રમો કરાવ્યા હતા અને એ કાર્યક્રમોનું જે બાકી પેમેન્ટ નીકળે છે તેના રૂપિયા તેમને હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી। ત્યારે દીપક ડાભી એ કઠલાલ તાલુકા ભાજપના યુવા મોરચાના પ્રમુખ છે અને સાથે સાથે મોટી મોઢેલ ગામના સરપંચ પણ છે। મમતા સોનીએ એવો આરોપ મૂક્યો છે કે ચૂંટણીના સમયે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। 3 કાર્યક્રમો એવા છે કે જેની બાકી રકમની સતત તેમણે ઉઘરાણી કરવી પડી હતી। વારંવાર તેમને મેસેજ પર મેસેજ કરવા છતાં પણ તેમણે રૂપિયા નહોતા આપ્યા, જેના કારણે આખરે મમતા સોનીએ કંટાળીને તેમની વચ્ચે અને આ ભાજપ નેતા દીપક ડાભીની વચ્ચે જે વોટ્સએપ પર વાતચીત થઈ હતી એ વોટ્સએપ ચેટનો વિડીયો બનાવીને પોતાનો વોઇસ ઓવર આપીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો। એટલે આ એક વાયરલ વિડીયો છે। આ વિડીયોમાં તેઓ શું કહી રહ્યા છે તે તમને જણાવીશું, પરંતુ આ વાયરલ વિડીયો છે જેની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી। હવે જોઈએ કે આ ક્લિપમાં મમતા સોની શું કહી રહ્યા છે। આ છે મોટી મોડેલના સરપંચ દીપક ડાભી। આ એમની પ્રોફાઇલ છે, જેમના થ્રુ મેં 3 પ્રોગ્રામ કર્યા હતા અને એમને કીધું એક સાથે બધું પેમેન્ટ કરી દેશે અને હું કન્ટિન્યુ એમને રિમાઇન્ડર આપતી રહી ક્યારે કરશો ક્યારે કરશો। 14 ફેબ્રુઆરી કે 19 ફેબ્રુઆરી એમનો લાસ્ટ પ્રોગ્રામ કર્યું હતું અને એના પછી આજે તારીખ થઈ ચૂકી છે 15 જૂન। એટલે માર્ચ, એપ્રિલ, મે, જૂન ઓલમોસ્ટ 4 મહિના થઈ ગયા છે અને એ વાયદા પર વાયદો કરી રહ્યા છે। અને પછી થાકીને મને એમ થયું કે હું કેટલી વાર એમને કોલ કે મેસેજીસ કરું, તો મેં મારી એક ફ્રેન્ડને કીધું કે ભાઈ તું થોડું કોન્ટેક્ટ કરતી રહેજે, ફોલોઅપ લેતી રહેજે। તો એણે બી કન્ટિન્યુ એ બસ વાયદા પર વાયદા કરી રહ્યા છે અને હવે આવું મારી પાસે રેકોર્ડિંગ બી છે। એ ચર્ચા એવી કરી રહ્યા છે કે હા, પહેલાં બેનને ઉઘરાણી કરવા માટે આવવા દો મારા ગામમાં, એનું મર્ડર કરી દઈશ અને પછી ભલે મારે 20 વર્ષ જેલમાં જવું પડે તો બી મને કંઈ વાંધો નથી। તો આવા છે આ દીપક ડાભી। ત્યારે આ સમગ્ર મામલે જે રીતે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાઓ થવા લાગી અને એના પછી ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે દીપક ડાભી કે જેમની સામે આક્ષેપો થયા, તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે સત્તા પક્ષ સાથે તેઓ જોડાયેલા છે અને એટલા માટે ક્યાંક તેમને રાજકીય રીતે બદનામ કરવાનો આ એક પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે જે કોઈ વ્યક્તિ આ પ્રયાસ કરી રહ્યું છે તેની સામે કાર્યવાહીની તેમણે માંગ કરી છે। દીપક ડાભી શું કહી રહ્યા છે તે જોઈએ। મારું નામ દીપક ડાભી છે। હમણાં એક ગુજરાતી ફિલ્મ અભિનેત્રી શ્રી મમતાબેન સોનીની એક ક્લિપ વાયરલ થયેલી, તો સમગ્ર કપડવંજ પંથકમાંથી ઘણા બધા મારા શુભચિંતકોના ફોન આવે છે। કોઈએ સોશિયલ મીડિયા પર વાયરલ કરેલો ફોટો મારા ફોનમાં મોકલે છે, સરપંચશ્રી આ શું છે? ત્યારે મેં મારા મિત્રોને જણાવ્યું કે મમતાબેન જે વિડીયો ક્લિપમાં બોલ્યા છે કે સરપંચશ્રીનું પેમેન્ટ છેલ્લા 3 પ્રોગ્રામનું બાકી છે, પણ હું સર્વેને જણાવવા માગું છું કે બેન સાથે હું 5 થી 6 વર્ષથી જોડાયેલો છું। આજ દિન સુધી મેં કોઈ પેમેન્ટ બાકી નથી રાખ્યું અને પેમેન્ટ બાકી હતું પણ એક પ્રોગ્રામનું પેમેન્ટ બાકી હતું, પણ જે બેને કીધું કે 3 પ્રોગ્રામનું પેમેન્ટ બાકી છે, એકદમ તદ્દન ખોટી અને પાયા વિહોણી વાત છે। જે મેં બેનને પેમેન્ટ ટ્રાન્સફર કરેલું હતું એના મારી પાસે સ્ક્રીનશોટ પણ છે, ગૂગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા એના। પણ આવી રીતે રાજકીય રીતે મને બદનામ કરવા માટે જેને બી આ વિડીયો ક્લિપ ફોરવર્ડ કરી છે, અને મને એ પણ નહીં સમજાતું કે બેન સાથે હું આટલા વર્ષોથી જોડાયેલો હતો તો બેને શું કામ આવું કર્યું, મને એ બાબતે કંઈ સમજણ નથી પડતી। મામલો ખાલી 25 થી 30 હજારનો હોય અને એમ બી આજુબાજુના પંથકના લોકોને ખબર છે કે 30 હજાર માટે સરપંચશ્રી કોઈનું કોઈ દિવસ પેમેન્ટ બાકી ના રાખે। આમ જોવા જઈએ તો સેવાકીય પ્રવૃત્તિ સાથે હું ઘણા બધા વર્ષોથી જોડાયેલો છું। સતત 12 વર્ષથી રાજકીય ક્ષેત્રની અંદર છું અને મેં મારું જીવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર હું પ્રથમ વર્ષ અને પ્રાથમિક વર્ષ શિક્ષિત છું, પણ બેને જે મારી સાથે આવું કર્યું એનું મને કંઈક સમજાતું નથી તથ્ય શું હશે। પણ જે બી હોય, પણ આપણે બેનને મેં મોકલી આપ્યું છે કે બેન તમે મને જે પ્રોગ્રામ તમે કર્યા હતા જેના અને મેં તમને પેમેન્ટ મોકલ્યું હતું એના રિપોર્ટ, પણ
તમે કે આવી રીતના જે મને કહો છો એ વ્યાજબી નથી. પણ આગામી સમયમાં સત્ય સમજાશે. જેને બી કર્યું હશે, આપણે રાજકીય કાવતરું હોય કે જે બી હોય, પણ આપણે જે આપણા તરફથી પેમેન્ટ છે બેનને આપણે આપી દીધેલ છે. તો આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.